સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની મોટી આગાહી। અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ અને નવસારી સહિત આ જિલ્લામાં વરસાદની શક્યતા। હવામાન વિભાગ દ્વારા મેઘાવી માહોલ અંગે આગામી 5 દિવસ માટેની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ એટલે કે 15 થી 20 જૂન દરમિયાન અમદાવાદ, નવસારી, સુરેન્દ્રનગર, દાહોદ અને બોટાદ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। આજે 15 જૂનના રોજ અમરેલી, ભાવનગર, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડ, જ્યારે 16 જૂનના રોજ સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા છે। 17 અને 18 જૂનના રોજ ભાવનગર, નવસારી અને વલસાડમાં, જ્યારે 19 અને 20 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદની શક્યતા છે। ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ। યુનેસ્કોના આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલાઇસ એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું છે। ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આવી સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા મળી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર આ માહિતી જણાવી છે। તેમણે સ્મૃતિવનની આખી ટીમને હાર્દિક અભિનંદન આપ્યા છે। ગાંધીનગર જિલ્લામાં થશે 10 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર। ગાંધીનગરમાં જિલ્લા કલેક્ટર મેહુલ દવેની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાંથી સારા સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગર જિલ્લામાં 10 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને જતન થશે તેવું આયોજન કરવામાં આવ્યું છે। મળતી માહિતી અનુસાર જિલ્લાના વિવિધ રસ્તાઓની બંને બાજુ 48,000થી વધુ વૃક્ષોના છોડ રોપવામાં આવશે અને તેનું જતન થશે। વૃક્ષારોપણ કરીને ગ્રીન સિટીને વધુ ગ્રીન બનાવવામાં આવશે। અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ। રાજ્યમાં ચોમાસાની આગાહી પહેલા અમદાવાદમાં એસજી હાઈવે, બોપર, ગોતા અને ચાંદખેડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં વરસ્યો આવ્યો છે। નાળ ગામની નદીમાં પૂર આવ્યું હતું। થવી, વીરડી, વાશિયાલી, નાળ, ભોકરવા અને મોલડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ આવ્યો હતો। રાજકોટના લોધિકા તાલુકામાં મેઘરાજા પધાર્યા હતો। લોધિકાના ખીરસરા, મેટોડા, ઇટાળ અને વડ વાજડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। વલસાડ, ડાંગ, સુરત, નવસારી અને ભાવનગરમાં વરસાદ ખાબક્યો હતો। જલાલપોર, લીંબડી, ધંધુકા, આહવા, વઘઈ, સુબીર, સુરત, માંડવી, માંગરોળ, પાલીતાણામાં વરસાદ પડ્યો હતો। આંગણવાડીના સમયમાં ફેરફાર થયો। ગરમી સામે રક્ષણ આપવા સરકારે રાજ્યની તમામ આંગણવાડીનો સમય બદલ્યો છે। હવે આંગણવાડીનો સમય સવારે 7:30 થી બપોરે 12:30 કલાક સુધીનો કરાયો છે। દરમિયાન સવાર અને બપોરનો નાસ્તો આપવામાં આવે છે। પહેલા આ સમય સવારે 9:30 થી બપોરે 3:30 કલાક સુધીનો હતો। હાલ ગરમીને કારણે બાળકોને ગ્લુકોઝ, ORS અને લીંબુ શરબત આપવામાં આવે છે। અંબાલાલ પટેલની આગાહી, કહ્યું ભારે પવન સાથે વરસાદ સાથે ચોમાસું બેસશે। ગુજરાતમાં ચોમાસું બેઠા પછી કોઈક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે। ખેડૂતો વાવણી કરવા માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 17 થી 22 જૂન દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ થશે। પવનની ગતિ સાથે ભાવનગર, ખંભાત, કપડવંજ, તારાપુર અને ગોધરાના ભાગોમાં ભારે આંધી વંટોળ સાથે ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરદસ્ત આંચકા સાથેનો પવન ફૂંકાશે, જેની અસર ગુજરાતમાં પણ થશે અને આ પવનને લીધે ઝાડની ડાળીઓ વળી જશે અને મકાનના છાપરા ઉડી જશે। મધ્ય ગુજરાત, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને સિંધના ભાગોમાં પવન ગતિ વધુ રહેશે। સુરતમાં આરટીઓના ચેકિંગમાં 30 સ્કૂલોના વાહન ચાલકોને દંડ ફટકારાયો। ઉનાળા વેકેશન બાદ ગતરોજથી શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે અને શાળાઓ શરૂ થયાના પહેલા જ દિવસથી સુરતમાં આરટીઓ દ્વારા સ્કૂલ વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી। આરટીઓ દ્વારા 30 જેટલી ટીમ બનાવવામાં આવી હતી અને ટીમો દ્વારા શહેરના અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન 30 જેટલા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। રાજકોટમાં બનેલ અગ્નિકાંડના લઈ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું।
215 ટનથી વધુ કેસર કેરી અમેરિકા પહોંચી। કેસર કેરી ગુજરાતમાં ખૂબ જ વખણાય છે અને તે લોકોને ભાવતી હોય છે। આ કેસર કેરીની નિકાસ વિદેશમાં પણ થાય છે। આ વખતે સામાન્ય લોકોને કેસર કેરી વધારે ખાવા નથી મળી, પરંતુ ગુજરાતની 215 ટનથી વધુ કેસર કેરી અમેરિકા પહોંચી ગઈ છે। અમદાવાદના ઇરેડિયેશન પ્લાન્ટમાંથી પ્રોસેસ થયેલી કેરીની અમેરિકામાં નિકાસ થઈ છે। કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેક્શન સર્વિસની મંજૂરી મેળવનાર આ ગુજરાતનો પહેલો પ્લાન્ટ છે। 45 ભારતીયોના મૃતદેહ લવાયા, સીએમએ આપી શ્રદ્ધાંજલિ। 2 દિવસ પહેલા કુવૈતમાં ભીષણ આગમાં 45 ભારતીયો બળીને ખાખ થઈ ગયા હતા। જ્યારે બળી ગયેલા મૃતદેહની ઓળખ ડીએનએ ટેસ્ટ કરી કરવામાં આવી હતી, જેમાંથી 45 ભારતીયો અને 3 ફિલિપાઇન્સના હોવાનું સામે આવ્યું છે। ત્યારે 45 ભારતીયોના મૃતદેહ કોચી એરપોર્ટ લવાયા હતા। મૃતકોમાં 23 કેરળ અને 3 યુપીના છે। કેરળના મુખ્યમંત્રીએ મૃતકોને એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપી હતી। ડાંગમાં વાદળ ફાટતા નદીમાં આવ્યું ઘોડાપૂર। આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। જ્યારે ગલકુંડ વિસ્તારના ડુંગર પર વાદળ ફાટતા હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા। ખાપરી નદીમાં ઘોડાપૂર આવતા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો। આ સિવાય સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। ગુજરાતી યુવાનોએ 20,000 ફૂટ ઊંચે તિરંગો લહેરાવ્યો। 5 ગુજરાતી યુવાનોએ અદમ્ય સાહસનું કામ કર્યું છે। નો ડ્રગ્સ કેમ્પેઇનને પ્રમોટ કરવા માટે આ 5 યુવાનોએ હિમાચલ પ્રદેશ અને લદ્દાખની વચ્ચે આવેલા 20,050 ફૂટ ઊંચા માઉન્ટ યુનમ શિખરને સર કર્યું છે। આ શિખરનું ચડાણ પડકારજનક છે। તાપમાન -20 ડિગ્રી સુધી જાય છે। વડોદરાના ડોક્ટર સોહિલ, અમદાવાદના અને સુરતના જયપાલસિંહ ભાટી, ધ્રુવન ધારાણી, ગૌરાંગ પુરોહિત અને ધ્રુવલ ડાભીએ શિખર સર કર્યું છે। સાંસદ બન્યા બાદ પુરુષોત્તમ રૂપાલાનું મોટું નિવેદન। સાંસદ બન્યા બાદ પુરુષોત્તમ રૂપાલાએ પહેલીવાર રાજકોટ જિલ્લા પંચાયતમાં બેઠક કરી હતી। દરમિયાન પત્રકારોએ તેમનું મંત્રીપદ કપાવાને લઈને સવાલ પૂછ્યો તો જવાબમાં રૂપાલાએ કહ્યું કે મંત્રીપદ આપવા કે ન આપવાના કોઈ કારણો હોતા નથી। પક્ષ અને પ્રધાનમંત્રીનો જે નિર્ણય હશે તે યોગ્ય જ હશે। હું તેમના નિર્ણયનું સ્વાગત કરું છું। રૂપાલાની એક ટિપ્પણીને લઈ તેઓ આ વખતની ચૂંટણીમાં ઘણા વિવાદમાં રહ્યા હતા। આધાર અપડેટની તારીખ 3 મહિના માટે લંબાવાઈ। યુઆઈડીએઆઈએ મફત આધાર અપડેટ કરવાની સમયમર્યાદા 3 મહિના સુધી લંબાવી છે। હવે તમે 14 સપ્ટેમ્બર સુધી તમારું આધાર ફ્રીમાં અપડેટ કરી શકશો। અગાઉ તેની છેલ્લી તારીખ 14 જૂન હતી, પરંતુ હવે તેને 3 મહિના લંબાવી દેવામાં આવી છે। ત્યારબાદ આધાર અપડેટ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે। 10 વર્ષમાં જેમણે એકવાર પણ આધાર અપડેટ નથી કર્યું તેમના માટે આ પહેલ કરવામાં આવી છે। જે કિટલીઓ ગરમ છે તે બધી શાંત થઈ જવી જોઈએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સારસા ગામે પહોંચ્યા હતા। અહીં તેમણે અધિકારીઓ પર પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે ચા કરતા કિટલી ગરમ ન હોવી જોઈએ। જે કિટલીઓ ગરમ છે તે બધી શાંત થઈ જવી જોઈએ। રાજકોટના અગ્નિકાંડ બાદ જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી હતી। મુખ્યમંત્રી આ અંગે કહ્યું હતું કે રાજકોટની ઘટના બાદ વિચારવું પડે કે ક્યાં ભૂલ થાય છે। માણસનો જીવ મહત્વનો છે। ડુમસ જમીન કૌભાંડમાં 85 ડેપ્યુટી મામલતદારની બદલી। સુરતના ડુમસમાં 2,000 કરોડ રૂપિયાની સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરી દેવાના કૌભાંડમાં તત્કાલીન જિલ્લા કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ નવા કલેક્ટર સૌરભ પારધીએ 85 ડેપ્યુટી મામલતદારની સાગમટે બદલી કરી છે। છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદારોની કલેક્ટર કચેરીના કેમ્પસની બહાર બદલી કરી દેવાઈ છે। બ્રિટનમાં હિન્દુઓની સરકાર પાસે 7 માંગ। બ્રિટનમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। તે પહેલા ત્યાંના હિન્દુઓએ એક મેનિફેસ્ટો બહાર પાડી સરકાર સામે 7 માંગ રાખી છે। પ્રથમ વખત આવું બન્યું છે અને તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે। હિન્દુ હેટ ક્રાઇમ માટે સજા, મંદિરોની સુરક્ષા, મંદિરો માટે ફંડિંગ, હિન્દુઓ માટેના ફેથ સ્કૂલ, હિન્દુઓના પ્રતિનિધિત્વને પ્રોત્સાહન, પૂજારીઓને વિઝા અને ધાર્મિક માન્યતાઓને ઓળખી રક્ષણની માંગ કરી છે। પીએમ
પીએમ મોદીની જોર્જિયા મેલોની સાથે મુલાકાત। G7 શિખર સંમેલનમાં ભાગ લેવા ઇટાલી પહોંચેલા પીએમ મોદીનું ત્યાંના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ સ્વાગત કર્યું હતું। બંને નેતાઓએ હિન્દુસ્તાની શૈલીમાં એકબીજાને શુભેચ્છા પાઠવી હતી। G7 જૂથની બેઠકમાં ભારતને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે। આ પહેલા પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને ઇંગ્લેન્ડના પીએમ ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી। પીએમ મોદીને જોઈ ઋષિ સુનક ભેટી પડ્યા। ઇટાલીમાં યોજાયેલ G7 સમિટમાં દેશના પીએમ મોદીને ઋષિ સુનક મળ્યા। તેઓએ જણાવ્યું કે પીએમને મળીને ખૂબ આનંદ થયો। મેં એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારતીય કે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની મારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો। સેમિકન્ડક્ટર ટેકનોલોજી અને વેપાર જેવા ક્ષેત્રોમાં સંબંધોને વધુ મજબૂત કરવાનો ઘણો અવકાશ છે। અમે સંરક્ષણ ક્ષેત્રે સંબંધોને વધુ મજબૂત કરવા અંગે પણ વાત કરી।